જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું દિલસા કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે બનાવીએ વરસાદમાં ખાવાની મજા પડે એવા કાંદાવડાના ભજીયા। આ ભજીયા બનાવવા માટે મેં અહીંયા કાંદાના છોતરા નીકાળીને ધોઈને લઈ લીધા છે। તમે તમારા માપ પ્રમાણે કાંદા લઈ શકો છો। હવે તેને પતલી સ્લાઇસમાં કટ કરવાના છે। આપણે જે વાસણમાં કાંદાવડી કરવાની છે તે જ વાસણમાં કાંદાની સ્લાઇસ કરશું। આ રીતે આપણે પતલી સ્લાઇસ કરવાની છે। તમે ગોળ રાઉન્ડમાં પણ સ્લાઇસ કરી શકો છો। બધા કાંદાને આપણે આ રીતે કટ કરી લેવાના છે। આપણે બધા કાંદાને આ રીતે કટ કરી લીધા છે। હવે તેમાં એક લીંબુનો રસ નીચોવશું। આપણે આપણા સ્વાદ અનુસાર મીઠું નાખીને થોડીવાર માટે તેને આ રીતે મિક્સ કરી લેવાના છે, જેના કારણે આ કાંદાની પતલી સ્લાઇસ થઈ જાય। આ રીતે આપણે અડધી કલાક જેટલા કાંદાને રહેવા દેશું મિક્સ કરીને। કાંદાને લીંબુ અને મીઠું સાથે બરોબર મિક્સ કરી લેવાના છે, જેનાથી આવી સ્લાઇસ ખુલી જાય। 30 મિનિટ થઈ ગઈ છે। આપણા બધા કાંદા જો આ રીતે પતલા છૂટા પડી ગયા છે। હવે તેમાં એક નાની ચમચી મરી પાવડર ઉમેરીશું। જો તમને તીખો ટેસ્ટ પસંદ હોય તો આપણે મરચીનું કટિંગ કરી લીધું છે, થોડી મરચી આપણે તે નાખીશું અને આને તમે સ્કીપ પણ કરી શકો છો। થોડા એવા લીલા ધાણા નાખીશું। કાંદા વડીને સરસ ક્રિસ્પી કરવા માટે આપણે એમાં 2 ચમચી જેટલી સૂજી લીધેલી છે તે નાખીશું। સૂજીની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। થોડી એવી હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું। હવે આપણે લોટનું બાઇન્ડિંગ આપવા માટે ચણાનો લોટ ઉમેરીશું। આપણે ચણાના લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે, જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને। 3 ચમચી આપણે અત્યારે ચણાનો લોટ નાખી દીધો છે। જરૂર હશે તો વધારે પણ નાખી શકી। તેને આપણે હાથની મદદથી બરોબર મિક્સ કરી લેશું। આપણે જે મેથીના ગોટા બનાવી તેમાં જેટલો આપણે ચણાનો લોટ મિક્સ કરી છે એટલો આમાં નથી નાખવાનો, થોડું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે। આ રીતે આપણે છૂટું જ રાખવાનું છે। આ રીતના જ ભજીયા પાડવાના છે। આપણા કાંદાવડી માટેનો લોટ રેડી છે। આપણે કાંદાવડી બનાવવા માટે તેલ મૂક્યું છે અને તેલ ચેક કરી લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે કાંદાવડી મૂકીશું। આ રીતે આપણે છૂટું જ મૂકવાની છે। આપણે એકદમ નોર્મલ તેલમાં નથી તળવાની, ગેસની ફ્લેમ થોડીક હાઈ રાખવાની છે। આ રીતે હાથથી છૂટું મૂકવાનું છે। ચોમાસાની સિઝન છે તો કાંદાવડી તો બધા ઘરમાં બનતી જ હશે। આ રીતે હાઈ ફ્લેમ ઉપર આપણે બ્રાઉન કલરના કાંદાવડીને તળવાની છે। કાંદાવડીનો કલર ચેન્જ થતો જાય છે। આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળીશું। આપણી કાંદાવડી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે। હવે તેને બહાર કાઢી સર્વ કરીશું। આ રીતે આપણે
કુરકુરી જ બનાવવાની છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું. કાંદાવડી ભજીયા આપણા બની ગયા છે. તેને આપણે દહીં સાથે સર્વ કરવાના છે અથવા તો આપણે મરચાં સાથે પણ ખાઈ શકીએ છીએ. મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. રેડી છે આપણા ગરમા ગરમ ક્રિસ્પી એવા કાંદાવડી ભજીયા.